તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે ખરા ને રવિવાર બરાબર. તો મામા બેઠો છું એક ઉઠલન સાપ્યું છે. આ લેતર મને આવીશું તે ચા પીવું છું અને મોય હું બનાવો છો? માવો તરપા બનાવું છું. દૂધ ઘેર છે એટલે માવો બનાવું. હપ્તો છે એટલે દૂધ ઘેર છે એટલે માવો બનાવું બરાબર. તો જો બા માતા બનાવશે માવો. તો મમ્મી શું કરે છે? રડા કરે છે. તો આ રીતના તો આમાં મસ્ત માવો બની ગયો છે, તમે જોઈ શકો છો. જો આપણે જોઈએ કે કેવું બને. હા હા, આ તો મસ્ત બને છે યાર. ખાસી દીધું હોય ને તાણે આટલું બને. હું તો થોડું વધારે બનાવ્યો હતો, ઓછી હારું હતું, પણ હેડો બરાબર જ છે. આ તો યાર પાછું ગળ્યું તો એટલું હોય છે ને, ગળ્યું કે તમે ખાઈએ ના આપો, થોડું એક જ ખાઈએ બરાબર. તો અમે ખરા ને આપણે ખાવાનું કરીએ છીએ. હોય શાકજી જેવું બને. હું વાત કરું છું, મારી પ્રિય શાકજી જેવું બને છે. કેવું બને છે? એકદમ મસ્ત. એ મમ્મી, તો આપણે આમ શાકીએ તો ખરા કેવું બને. આવું ભાવે છે પેડા હોય ને પેડા એવું ભાવે. પેડા હોય એવું જ. આ શું લો હો ભાઈ, આકાર આલી દીધો હોય ને પેડાનો. પેડાનો હા, પેડાનો ખાલી ગોળ ગોળ આકાર આલી દઈએ ફ્રીજમાં મેલી દઈએ ને તો કમરે પેડા છે ત્યાં. પણ આ ફ્રીજમાં છો મેલી દે, હમણાં હાલ ઉઠાઈ ના લઈએ. તો મમ્મી બનાવે છે રોટલા. આના બનાવે છે બાજરીના. અને મારા હું ખાઈ રહ્યો છું માવું બરાબર. અને ખરું ને મસ્ત એકદમ ટેસ્ટી બને છે. તમે કોક દારૂ બનાવજો, એકદમ મસ્ત બનાવશે. પાછું આવો ટેસ્ટ લેવો જરૂરી છે. આમ તો પેડાના જેવો જ સ્વાદ આવે છે, કોઈ અલગ નહીં આવતો ભાઈ. સાચી વાત છે, જૂઠું નહીં બોલતો, ખરેખર પેડાના જેવો સ્વાદ આવે છે કે એટલો. અને ખાસા દૂધનો બનાવશો ને તાણે એટલું બનશે પાછું. અમારે તમે જોયું હતું ને સેમ્પલ, એટલા દૂધનો આયરો આટલો બન્યો બરાબર. હજી વધારે ખદાયો તો ઓનાથી ઓછો તો, જેમ જેમ ખદાય એમ ઓછું થાય બરાબર. તો એક વખત ટ્રાય કરજો બરાબર આ રેસીપી. બાકી આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ ને. આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી.